हाय फ्रेंड्स, गुड मॉर्निंग। आज सवार में अमर काम चालू थई गयुं छे। मम्मी ड्रेस ने एमने त्या वाळवानुं चालू कर्युं छे। आजे आ मार बा પડે તને ખાઈ જાય એમની લઈને દીધી। હું આવી છું ખેતરમાં। મમ્મીએ કીધું તું ગવાર વેણવાના છે એટલે ગવાર વેણવા આવી છું। અહીંયાથી ચાલુ કરું ગવાર વેણવાનું। અમાર બિલાડી અહીંયા ક્યાંક ફરે છે। આ જો હું ગવાર વેણીને પપ્પાના મેં 2 વેણ્યા હતા। અમે ઘરે લઈને આવી ગયા। હવે આને કાપવાનું છે, કાપી। આ જો પપ્પાએ શાક વેણ્યું છે, આપવાનું છે, એટલા માટે આ ટામેટા, રીંગણ અને મરચાં વેણ્યા છે। આ મારા મમ્મી કંઈક કામ કરે છે। શું કામ કરો છો? ખાતર બનાવવાનું છે। બુરીઓ કોથળી વાળું લાવવાનું સારું। કોથળી વાળું લઈ આવો। એ હા ગાણો હાથે અમારે કોથળી જ લાવી દીધો। પેલો આવે શાક બનાવવાનું, બસ બનાવવાનું। અને પપ્પા લઈ આવે કઈ કરી કરે પણ કઈ શાંતિ ખાલી એને જોવા મળતી, કઈ નહીં જોવા મળતી। એ ખાતર કૂટીને અહીંયા લઈ આવીને હવે છાળવાનું ચાલુ થઈ ગયું છે। પડે એવું
આ અમાર બિલાડીનો બચ્ચો ઊંઘી ગયો મમ્મીને ખોળામાં. હા હા શું કરો છો વૈરાગી બેન? ક્યારે ચાલુ કર્યા ગૌશાળા? તારે નહીં કર્યા થોડા. એક તગારું ભરાઈ ગયું ને બીજું આ ભરાઈ ગયું, એટલા બાકી રહેતા. ક્યારે ભરી જાય શું ખબર. જલ્દી સાફ કરો. આટલા કરે. કંઈક તગારા લઈને બેઠી. કેટલા તગારા આજુબાજુ? કચરો વીણો કોણા વીણો છે? એને શું કહેવાય ખબર નહીં? બુબળો કહેવાય. બુબળું કહેવાય નહીં, ઘઉં. નો અમે જબરું પાડજે. પણ અંદર તો ઘઉં હે ને પછી આનું નામ એવું કેમ પાડો? નામ તે પાડવું જ પડે ને. તે પેલા એ જુએ ગૌસ હતું તો એનું નામ આની પડે ને કટી કહેવાય પેલા. જલ્દી કરો ખાવા બનાવવાનું આપણે પાછું. આજ તો રોટલા બનાવવાના નહીં તાર. ના કે રોટલી વરસાદ આવે નહીં આવતો. આજ તે ટકાઈ દીધું. આખા વાદળ થઈ ગયું. થઈ ગયું કે બાકી હજી? આટલું બધું બાકી એ સાફ કરાવે તું. અમારે ઘઉં છાળીને ઘરમાં મૂકી દીધા. વરસાદ આવે એવું થઈ ગયું હતું એટલે અંદર મૂકી દીધા છે. મારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો.